गुड मॉर्निंग, सुप्रभातम। धोरण 10 संस्कृत एमा 10मो पाठ त्वमेका भवानी એટલે કે હે માં ભવાની ત્વમ એકા તમે એક જ છો। હે માં ભવાની તમે એક જ છો। લેખક છે એના આદિ જગતગુરુ શંકરાચાર્ય જે છે એમને સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત કાવ્ય જે છે ને એના પર વિશેષ લખાણ લખેલું છે। એટલે કે એમને ખાસ કરીને સ્ત્રોત્ર કાવ્ય લખ્યા છે, એટલે કે સ્તુતિ કાવ્ય। જે સંસ્કૃત સાહિત્યમાં સ્ત્રોત્ર કાવ્ય લખાયેલા છે એમાં શંકરાચાર્યનું સૌથી પ્રસિદ્ધ સ્ત્રોત્ર કાવ્ય છે ભવાની અષ્ટકમ। ભવાની અષ્ટકમ સુપ્રસિદ્ધ એમનું એક સ્ત્રોત્ર કાવ્ય છે, જેની અંદર માં ભવાની એટલે કે પાર્વતીનું એક નામ છે ભવાની। પાર્વતીના અનેક નામ છે, એમાં એક નામ ભવાની જે છે પાર્વતીનું। મહાકાળી એ પણ પાર્વતી જે છે એમનું જે સ્વરૂપ એ મહાકાળી। તો અહીંયા માં ભવાની એટલે કે પાર્વતી જે છે એમની સ્તુતિ કાવ્ય અહીંયા રચના કરેલી છે, અને સ્તુતિ કાવ્ય જે છે એનું નામ આપ્યું છે ભવાની અષ્ટકમ। અષ્ટકમ એટલે 8 થાય। માં ભવાનીને સંબોધીને આદિ જગતગુરુ શંકરાચાર્યએ 8 સ્ત્રોત લખેલા છે, 8 શ્લોકો લખેલા છે, જે માં ભવાનીને પ્રસન્ન કરવા માટે છે, એમની સ્તુતિ કરવા માટેના છે। હવે 8 શ્લોકો જે લખેલા છે એમાંના 5 શ્લોક જે છે, કુલ કેટલા છે 8 શ્લોક, એટલે નામ આપ્યું ભવાની અષ્ટકમ, એનું ગ્રંથનું નામ છે, એટલે કે એમના સાહિત્યની જે સ્ત્રોત કાવ્ય છે એનું નામ છે। એ 8 સ્ત્રોત કાવ્ય જે છે, 8 શ્લોકો જે છે, પદ્યો મંત્રો, એ 8 મંત્રોમાંથી 5 શ્લોકો આપણે ધોરણ 10માં 10મું કાવ્ય જે છે ત્વમેકા ભવાની એની અંદર લેવામાં આવેલા છે, અને એ 5 શ્લોકો જે છે ને આપણે ભણવાના છે। ઓકે, તો હવે જે 5 શ્લોકો જે છે એમાં શું વાત આવે છે? હવે આ એક સ્ત્રોત કાવ્યની અંદર શંકરાચાર્ય જે લખેલું છે એની અંદર એવા એક અનન્ય ભક્તની વાત કરી છે કે જેને માં ભવાની ઉપર અતૂટ શ્રદ્ધા હોય, અતૂટ વિશ્વાસ હોય, એને સંસારના જે સંબંધો જે છે, ઘણા બધા લોકો આપણે જોઈએ છીએ કે માં ભવાનીને પ્રસન્ન કરવા માટે અથવા બીજા કોઈ બાહ્ય કર્મકાંડ કરતા હોય છે, દેખાવ કરતા હોય છે, બીજી રીતે આમ ઘણી બધી રીતે ભક્તિ કરતા હોય છે। અહીંયા એક એવો ભક્ત છે કે જે સાવ સાદો સીધો માણસ એવો એક ભક્ત છે કે જે અનન્ય ભાવથી માં ભવાનીની શું કરે છે? ભક્તિ કરે છે, અને એની અહીંયા વાત કરેલી છે। તો આપણે ઘણીવાર આપણે જોઈએ છીએ, પેલા ઉદાહરણમાં આપણે જોઈએ તો નરસિંહ મહેતા સાવ સાદો માણસ, જૂનાગઢમાં રહેતો નરસિંહ મહેતા, ઝૂંપડીમાં રહેતા એવું કહેતા। તો નરસિંહ મહેતા જે છે એકદમ સાદા ભક્ત હતા, જેમની પાસે આવા કોઈ સ્ત્રોત કાવ્ય હતા નહીં, જેમની પાસે ભક્તિ કરવા માટેની કોઈ પદ્ધતિ હતી નહીં, જેની પાસે મંત્રો, તંત્ર વિદ્યા એવું કંઈ હતું નહીં, પોતે દાન કરતા ન હતા, કોઈ પ્રકારની વિદ્યા જાણતા ન હતા। બસ એટલું એમ ખરું કે સાચા હૃદયથી એ ભગવાન શ્રી કૃષ્ણને ચાહતા, પ્રેમ કરતા। મારો ભગવાન શ્રી કૃષ્ણ સાંભળ્યો, અને એવા સાચા હૃદયની ભક્તિ જે છે ને એ એમને પ્રભુ સમીપે એટલે કે ઈશ્વરની પાસે લઈ જાય છે, એટલે કે ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, એમને ઈશ્વર એમની પાસે આવે છે।
એવા નરસિંહ મહેતા બીજા એવા ભક્ત થઈ ગયા ભક્ત પ્રહલાદ, કે જેને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે, ઈશ્વર એમની સામે પ્રગટ થાય છે એમની ભક્તિના કારણે, સાચા હૃદયની ભક્તિના કારણે. પછી મીરાબાઈ એ પણ એવા ભક્ત હતા. તો આવા આપણા ઘણા બધા એવા ભક્તો આપણે જોયા કે જેના ભગવાન સાક્ષાત દર્શન આપતા હોય છે. તો એની ભક્તિ કરવાની જે પદ્ધતિ છે એના કારણે નહીં, એ વધારે પડતું કષ્ટ વેઠે છે એટલે નહીં, કે પછી કોઈ કર્મકાંડ જાણે છે, મંત્ર વિદ્યા જાણે છે અને એના દ્વારા ભક્તિ કરે છે, દાન કરે છે એટલે ભગવાન પ્રસન્ન થતા, એવું નથી. એમને ભગવાન પસંદ થયા તો એનું એક જ મુખ્ય કારણ છે કે એમની સાચા હૃદયની ભક્તિ. તો અહીંયા પણ જે ભક્ત જે સ્તુતિ કરે છે એ ભક્ત એટલું જ બોલે છે, હે મા ભવાની, બસ મારા માટે તો તમે એક જ છો, હું તમને જાણું છું અને મને તમારા ઉપર અતૂટ શ્રદ્ધા છે, અતૂટ વિશ્વાસ છે. કોઈ પણ પરિસ્થિતિમાં તમે મારો સાથ છોડશો નહીં. દરેક મુસીબતમાં, સાંસારિક મુસીબતો ઘણી બધી મારા ઉપર આવશે, એ દરેક મુસીબતોમાં તમે મારી સાથે હશો, એવો મને અતૂટ વિશ્વાસ છે. મારા માટે આ સંસારના જે સંબંધો છે, માતા પિતા, ભાઈ બહેન, ભાઈ ભાભી, પુત્ર પુત્રી, નોકર માલિક, આ બધા જ સંબંધો મારા માટે ગૌણ છે. મારા માટે તો તમે હે મા ભવાની, તમે એક જ સર્વસ્વ છો. એવો અતૂટ વિશ્વાસ, એવી અતૂટ ભક્તિ અહીંયા એક ભક્ત જે છે એ સ્ત્રોત દ્વારા કરે છે. એ એવું કહે છે કે હે મા ભવાની, હું તો દાન કરવાનું જાણતો નથી, હું તો તંત્ર વિદ્યા જાણતો નથી, હું મંત્ર વિદ્યા જાણતો નથી, હું ભક્તિ કોને કહેવાય એ પણ જાણતો નથી, હું મોક્ષ પ્રાપ્તિ કોને કહેવાય, મોક્ષ પ્રાપ્ત કેવી રીતે થાય એ પણ હું જાણતો નથી. આ કોઈ વસ્તુ હું જાણતો નથી, બસ મને તમારા ઉપર અતૂટ વિશ્વાસ અને અતૂટ શ્રદ્ધા છે. એવો ભક્તની વાત છે. અને જ્યારે અતૂટ શ્રદ્ધા તમને કોઈ વસ્તુ પ્રાપ્ત કરવા માટે, કોઈ વસ્તુની પ્રાપ્તિ માટે જ્યારે તમે અતૂટ વિશ્વાસ હોય, તમારો આત્મવિશ્વાસ અડગ હોય, તમે મનથી નક્કી કરી લીધું બસ મારે પ્રાપ્ત કરવું જ છે, તો તમને એ વસ્તુ પ્રાપ્ત થઈ શકે. પણ તમને અતૂટ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા હોવી જોઈએ. તમે શ્રદ્ધામાંથી ડગી ન જવા જોઈએ, વિશ્વાસમાંથી ડગી ન જવા જોઈએ. એટલે અહીંયા એ જ વાત કરે છે કે એવો ભક્ત જે છે જેને અતૂટ શ્રદ્ધા હોય, એવો ભક્ત જે છે એની વાત એ કરેલી છે. એટલે કે હે મા ભવાની, તમે એક જ છો. આ આપણું એક ધ્રુવ પંક્તિ છે. ધ્રુવ પંક્તિ એટલે શું? તો કે કાવ્યની અંદર દરેક જે પંક્તિ હોય, કાવ્યની અંદર દરેક પંક્તિ હોય, એ પંક્તિ વારંવાર ફરીને રિપીટ થતી હોય. એ પંક્તિ તો બધામાં હોય જ, રિપીટ થતી હોય વારંવાર, એને કહેવાય ધ્રુવ પંક્તિ, અચલ પંક્તિ. તો એ ધ્રુવ પંક્તિ અહીંયા છે. કઈ? હે મા ભવાની, તમે એક જ છો. ઓકે, તો આપણે ભવાની અષ્ટકમ જે છે એના 8 શ્લોકો છે, એ 8 શ્લોકોની શરૂઆત કરશું આપણે. તો અહીંયા આપણે 5 શ્લોક આપેલા છે, 5 શ્લોકની વાત કરશું. ઉપરનું જે ગુજરાતી જે છે એ તમે વાંચી લીધો. ગુજરાતીમાં જે છે ઉપર એ બધી વાત મેં નહીં કરેલી છે, એટલે એ બધી વાત તો આની અંદર આવી જ જશે. ઓકે, તો આપણે શ્લોક શરૂ કરીએ. એનો પ્રથમ શ્લોક. ઓકે,
તો આ પહેલો શ્લોક છે. ભક્ત જે છે એ અનન્ય ભાવથી ભક્તિ કરે છે મા ભવાનીની, અને એવું કહે છે કે મારા માટે આ સંસારના જે સંબંધો જે છે ને એ તો મારો ગમે ત્યારે સાથ છોડી દે. એ સંબંધ મારા જે છે ને એ કાયમી નથી. મને આના કરતાં પણ હે મા ભવાની તમારા ઉપર વિશ્વાસ છે, અતૂટ વિશ્વાસ. નરસિંહ મહેતામાં એવું જ હતું કે નરસિંહ મહેતાને સમાજ શું કહે છે, ગામના લોકો શું કહે છે, આજુબાજુના લોકો એમને એવું કહેવાય છે કે નરસિંહ મહેતાને નાત બહાર મૂકી દેવામાં આવ્યા હતા. એટલે કે નાતના લોકોએ નરસિંહ મહેતાનો બહિષ્કાર કરેલો હતો. પણ નરસિંહ મહેતાને કોઈ પણ પ્રકારની અસર ન હતી એની. કારણ કે નાતના લોકો મારી સાથે રહે કે ન રહે, સમાજના લોકો મારી સાથે રહે કે ન રહે, કોઈ જ ફેર પડતો નથી. કારણ કે એમને તો એક જ વ્યક્તિ પર વિશ્વાસ હતો, અતૂટ શ્રદ્ધા હતી, અને એ હતા ગિરધર ગોપાળ, ભગવાન શ્રી કૃષ્ણ. એટલે તો એવું કહેવાય છે કે નરસિંહ મહેતાના ઘરે પ્રસંગો હોય ને ત્યારે નરસિંહ મહેતાનો પ્રસંગ કાઢવા માટે ભગવાનને ચિંતા થાય. અને એવું કહેવાય છે ભગવાન જે છે એ શેઠનું રૂપ લઈને, નરસિંહ મહેતાનું રૂપ લઈને ભગવાન સાક્ષાત એમના ઘરે આવીને એમનો પ્રસંગ જે છે ને એ પ્રસંગમાં હાજરી આપે છે, અને એમનો પ્રસંગ જે છે એ પૂરો કરે છે. નરસિંહ મહેતાની જગ્યાએ ભગવાન કૃષ્ણ પોતે આવે છે અને એમના પ્રસંગમાં હાજરી આપે છે અને એમનો પ્રસંગ પૂરો કરે છે. કારણ કે નરસિંહ મહેતા ગામનો જે ચોળો હોય છે ને ત્યાં ભક્તિમાં લીન હોય છે, એમને ભાન રહેતું નથી, એટલા તલ્લીન થઈ ગયા હોય છે. ઘરે પ્રસંગ હોય છે એ પણ નરસિંહ મહેતા ભૂલી જાય છે. એવા અનન્ય ભક્ત હતા કોણ? નરસિંહ મહેતા. ભક્ત પ્રહલાદ પણ એવો ભક્ત હતો, મીરાબાઈ પણ એવા ભક્ત હતા. તો અહીંયા એ જ વાત કરે છે કે આવા અનન્ય ભક્ત હોય એના માટે સંસારના સંબંધો મહત્વના હોતા નથી. તો અહીંયા ભક્ત એવું જ કહે છે કે હે મા ભવાની, હે મા ભવાની, મારા માટે તાત એટલે પિતા, પિતા નથી, માતા નથી, બંધુ એટલે ભાઈ, બંધુ એટલે શું થાય? ભાઈ અથવા મિત્ર, બંને માટે ચાલે. ભાઈ નથી, દાતા દાન આપનાર, દાતા નથી તો એનો આપેલો છે બંધુ વત્તા ન. જ્યારે સંધિ આ રીતે આપણે છે બંધુ વત્તા ન, આ જે વિસર્ગ જે છે વિસર્ગ પછી ન આવે એના કારણે શું બની ગયો છે? રેપ. ઓકે, અહીંયા પણ મૂળ શબ્દ શું છે? તાત. પણ સંધિના નિયમ પ્રમાણે શું થઈ ગયું છે? તાતો. ખરેખર શબ્દ કેવો છે? તાત. પિતા નથી, તાત એટલે પિતા. પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી. જો મૂળ શબ્દ શું છે? પુત્ર. પણ અહીંયા શું થયું છે? પુત્રો. કારણ કે પાછળ ન શબ્દ આવે સંધિના નિયમ પ્રમાણે અહીંયા શું થયું છે? પુત્રો. પુત્ર નથી, પુત્રી નથી, ભૃત્ય એટલે નોકર. શું થાય? નોકર, સેવક. નોકર નથી કે કોઈ સ્વામી, ભરતા એટલે સ્વામી, માલિક, શેઠ. મારે કોઈ નોકર પણ નથી અને મારે કોઈ શેઠ પણ નથી. આ બધા સંબંધો છે ને મારા માટે મહત્વના નથી. મને તો કેવી અતૂટ શ્રદ્ધા છે કોના ઉપર? મા ભવાની ઉપર. એટલે કે છે હે મા ભવાની, પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી કે માલિક નથી. છાયા શું થાય? પત્ની. જો છાયા શબ્દ જે છે એ પત્ની માટે વપરાય છે તો એના સમાનાર્થી શબ્દ પણ આપણે જોવા પડે. તો શું કહે છે? ભાર્યા. પછી આગળ એક શબ્દ તો દારહ. પાંચમા પાઠની અંદર દાર એટલે પત્ની, છાયા એટલે પત્ની, ભાર્યા એટલે પત્ની.
દારા એટલે પત્ની, સહધર્મિણી એટલે પત્ની, સહધર્મિણી એટલે પત્ની, અર્ધાંગિની એટલે પત્ની થાય. ઓકે, તો પત્ની નથી, વિદ્યા નથી, વૃત્તિ એટલે નોકરી કે ધંધો, નોકરી કે ધંધો. જો વૃત્તિ શબ્દનો અર્થ શું થાય? માણસ પોતાનું જીવન ગુજરાન ચલાવવા માટે જે કંઈ કાર્ય કરતો હોય, પોતાનું ગુજરાન ચલાવવા માટે, પોતાનું ઘરનું ભરણ પોષણ કરવા માટે જે કાર્ય કરતો હોય એને કહેવાય વૃત્તિ. ઓકે, તો અહીંયા આપણે શું લઈએ? નોકરી કે ધંધો. માણસ પોતાનું ઘર ચલાવવા માટે શું કરતો હોય? કંઈક નોકરી કરતો હોય, ધંધો કરતો હોય, બીજું કંઈ પણ કરતો હોય, પણ પોતાના ઘરને ચલાવવા માટે કંઈક તો કરશે. એ જે કંઈક કરે છે ને એ વૃત્તિ. જીવન ગુજારવા માટે, આ ઘરનું ગાડું ચલાવવા માટે આ કરતો છે. એટલે કે પત્ની નથી, વિદ્યા નથી, નોકરી કે ધંધો મમ એવ ન, મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી. જો અહીંયા આખો શબ્દ છૂટો પડે છે આ રીતે, વૃત્તિ વત્તા મમ વત્તા એવ. આ વૃત્તિ વત્તા મમ ને વત્તા એવ. જો વૃત્તિ વિસર્ગ, વિસર્ગ જે છે એના પછીમાં આવે છે, તો એ જે રહ્યું શું બની જશે? રેવ. આ વિસર્ગ જગ્યાએ શું આવ્યો? અહીંયા રેવ. પછી મમૈવ, મમૈવ જે છે શબ્દ એની અંદર મમ એટલે કે આની અંદર શું આવ્યો? અ. અહીંયા શું આવ્યો? એ. અ અને એ જ્યારે ભેગા હોય ત્યારે એનો બને શું? એ બને. અહીં શું બને? અ અને એ ભેગા થાય ત્યારે અહીં બની જાય છે. એ અહીંયા છે. ઓકે, તો તથા વત્તા એવ, તથા વત્તા એવ, તથૈવ, મમ વત્તા એવ, મમેવ. ઓકે, પત્ની નથી, વિદ્યા નથી, કે મારે કોઈ નોકરી કે ધંધો, મમ એટલે મારે, વૃત્તિ એટલે નોકરી કે ધંધો, ન એવ નથી જ, ન એવ મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી જ. હે માં ભવાની તમે એક જ મારી ગતિ છો. અહીંયા આપણે ગતિ શબ્દ લઈએ અને અહીંયા આપણે આધાર લઈએ. જો બે જગ્યાએ ગતિ શબ્દ વાપરો તો પણ ચાલે, પણ અહીંયા શું કહે છે? બંને જગ્યાએ ગતિ વાપરો વાપરી શકાય, પણ આપણે બંને જગ્યાએ શબ્દ કેવા લઈશું? અલગ. આધાર સ્થાન અથવા સરળ પણ લઈ શકાય. હે માં ભવાની તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો. મારા માટે બીજો કોઈ આધાર નથી. આ જગતમાં મને તમારા ઉપર જ અતૂટ શ્રદ્ધા છે, અતૂટ વિશ્વાસ છે. એટલે કે મારો આધાર, મુખ્ય આધાર કોણ છો? તમે એક જ. કોણ આવું કહે છે? ભક્ત. સ્તુતિની અંદર આ વાત કરે છે. આનો જે તમે રાગ જે છે એ રાગ પણ તમને સરસ મજાનું ગીત જે છે એ તમને મળી જાય. યુટ્યુબની અંદર તમે સર્ચ મારજો ભવાની અષ્ટકમ, અથવા એ ન લખો તો તમે આ લખશો ત્વમેકા ભવાની તો પણ આવશે. ત્વમેકા ભવાની લખશો તો પણ તમને આખવાનો વિડીયો મળશે અને બધા ગીત સાંભળવા મળશે. શ્લોક 8 શ્લોક ત્યાં કેટલા હશે? 8. ભવાની અષ્ટકમ લખશો તો પણ આવશે, ત્વમેકા ભવાની લખશો તો પણ આવશે. ઓકે, બહુ મસ્ત. શંકર સાહની નામનું જે ગાયક છે એને બહુ મસ્ત મજાનું ગાયું છે ગીત. શંકર સાહનીનું ગીત છે. ઓકે, યુટ્યુબ પર મળશે. શું કહે છે? ફરી પિતા નથી, પછી આપણે એવું નથી ખાતા નથી, પિતાજીની વાત છે. પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી, કે સ્વામી નથી. સ્વામી એટલે માલિક, ભરતા. પત્ની નથી, વિદ્યા નથી, કે મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી. હે માં ભવાની, શરૂઆતમાં લખ્યું હોય તો પણ તમે લખી શકો. હે માં ભવાની
તમે એક જ ત્વમ એકા, જો એકા શબ્દ શા માટે આપ્યો છે? જ્યારે સ્ત્રીલિંગ પાત્ર હોય ત્યારે એક આવે, પુરુષ હોય તો એક આવે, અને નપુંસક શબ્દ હોય તો એકમ. આપણે એવું કહી શકીએ કે એકમ ફલમ અહમ ખાદિતમ, મેં એક ફળ ખાધું, એકમ ફલમ. યા એવું ન કહી શકાય એકા ફલમ ખાદિતમ, એકમ ફલમ અહમ ખાદિતમ. મમ એકા ભગિની અસ્તિ, મારી એક બહેન છે. એવું કેવું હોય તો શું કહેવું પડે? મમ એકા ભગિની અસ્તિ. બરાબર, મારી એક બહેન છે. પણ ભાઈ હોય તો શું કહેવાય? મમ એક ભ્રાતઃ અસ્તિ, મારે એક ભાઈ છે. ત્યાં એકા સ્ત્રીલિંગ માટે અને એકમ નપુંસક માટે. એટલે અહીંયા ભવાનીની વાત છે, એટલે કે મા ભવાની સ્ત્રીલિંગ શબ્દ છે, એટલે શું આવ્યું છે? એકા. હે મા ભવાની, તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો, તમે એક જ મારું સ્વરૂપ છો. અહીંયા આ રીતે વાત કરવી છે. ઓકે, એટલે આ લાઈન જે છે એ દરેક શ્લોકમાં આવશે. બોલ ફરી વાર. પિતા નથી, માતા નથી, ભાઈ નથી, દાતા નથી, પુત્ર નથી, પુત્રી નથી, નોકર નથી કે માલિક નથી, પત્ની નથી, વિદ્યા નથી, મારે કોઈ નોકરી કે ધંધો પણ નથી જ. હે મા ભવાની, તમે એક જ, કોણ? તમે એક જ મારી ગતિ છો. હે મા ભવાની, તમે એક જ મારો આધાર છો. ઓકે, કમ્પ્લીટ. આટલી વાત આ શ્લોકમાં છે. રાગ જે છે ખાસ તમે જોઈ લેજો. ઓકે, હું તમને અહીંયા થોડુંક સંભળાવી દઉં રાગ. બરાબર, અવાજ તો બહુ મારો સારો નથી, દિવ્યાબેન જેવો અવાજ તો નથી, પણ છતાં આપણે રાગ માટે તમને પ્રયત્ન કરી એ રાગ હું થોડુંક સમજાવું અને સંભળાવું. પિતા તો ન માતા, ન બંધુ ન દાતા, ન પુત્રો ન પુત્રી, ન દુત્યો ન ભર્તા, ન જાયા ન વિદ્યા ન વૃત્તિર્મમેવ, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ દાनं ન ચ ધ્યાનયોગં, ન જાનામિ તંત્રં ન ચ સ્તોત્રમંત્રં, ન જાનામિ પૂજા ન ચ ધ્યાનયોગં, ન જાનામિ પૂજા ન ચ ન્યાસયોગં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. ન જાનામિ પુણ્યં ન જાનામિ તીર્થં, ન જાનામિ મુક્તિં લયં વા કદાચિत्, ન જાનામિ ભક્તિં ન જાનામિ વ્રतं, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. વિવાદે વિષાદે પ્રમાદે પ્રવાસે, જને ચાનને પર્વતે શત્રુમધ્યે, અરણ્યે શરણ્યે સદા માં પ્રપાહિ, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. અનાથો દરિદ્રો જરારોગયુક્તો, મહાક્ષીરદીન સદા જાડ્યવક્ત્ર, વિપત્તો પ્રવિષ્ટ પ્રણષ્ટ સદાહં, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની, ગતિસ્ત્વં ત્વમેકા ભવાની. આ રીતનો રાગ છે. 5 શ્લોક મેં તમને દઈને સંભળાવ્યા. ઓકે, તો ખાસ યુટ્યુબમાં જે વિડીયો છે એ તમે જોશો તો બહુ મજા આવશે. શંકર સાહનીનો વિડીયો છે, ભવાની અષ્ટકમ લખશો એટલે આવશે. ઓકે, સારું. સમજૂતી સાથે આપેલું છે અંદર, તમને અંદર સમજૂતી સાથે જોવા મળશે ભવાની અષ્ટકમ. ઓકે,
તો આ શ્લોક આપણે પૂરો થઈ જઈએ અહીંયા આગળ જઈશું આપણે. ઓકે, આજના શ્લોક નંબર 2. શું કહે છે? ન જાનામિ દાનમ. શ્લોક નંબર 2 શું કહે છે? ઓલા જેમ જ આ શ્લોક તો એક આ પંક્તિ જે છે એ તો બધામાં આવશે. ધ્રુવ પંક્તિ છે દરેક શ્લોકમાં 8 શ્લોકો છે, 8 શ્લોકમાં પંક્તિ છે. એટલે આનો અર્થ તો આપણે જોઈ લીધો કે હે માં ભવાની, તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારું શરણ છો, એટલે કે મારો આધાર છો. શરણને બધું આધાર પણ લખી શકો. એટલે આ તો એક આપણે ફિક્સ થઈ ગઈ. આ જે 3 લાઈન છે એ આપણે જોવાની. હે માં ભવાની, અહીંથી આપણે સંબોધન કરી શકીએ. સંબોધન વાક્ય છે આ. 7 વિભક્તિ અને 8મું શું આવે છે? સંબોધન આવે છે ને. જ્યારે કોઈને બોલાવવાના હોય, જ્યારે કોઈને પ્રાર્થના કરવાની ત્યારે શબ્દ વપરાય. હે માં ભવાની, એમને આપણે બોલાવીએ છીએ. હે માં ભવાની, હું દાન કરવાનું જાણતો નથી. દાન એટલે દાન કરવું. કોઈ વ્યક્તિ દાન કરીને ભગવાનને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે, બરાબર, ભગવાન માતાજી જે છે એને દાન કરીને ખુશ કરવાનો પ્રયત્ન કરે, તો હું એવું પણ નહીં જાણતો નથી. હું દાન કરવાનું ન જાણામી, હું જાણતો નથી. ન જ ધ્યાન યોગ. અને આ ઋષિ મુનિઓ જે છે એ ધ્યાન યોગમાં બેસતા હોય. એકદમ શાંત વાતાવરણ હોય ત્યાં ધ્યાન કરવા બેસે, મનન કરે, એક ચિત્ત થઈને બેસે અને પ્રભુનું સ્મરણ કરે. અને એવી રીતે પણ ભગવાનને પ્રસન્ન કરવાનો એક પદ્ધતિ છે. તો એવું ધ્યાન યોગ એટલે કે યોગમાં બેસીને ધ્યાન ધરવું, બરાબર, તો એ પણ હું જાણતો નથી. ન જાનામી તંત્રમ, તંત્ર વિદ્યા. જો આપણે ઘણીવાર એવા જોઈએ છે તંત્ર વિદ્યા જે છે એ અતિ માનવીય, એ પ્રકારની પ્રસન્ન કરવા માટે એક પ્રકારની જે વિદ્યા છે, એ પ્રકારની પદ્ધતિ જે છે એને તંત્ર વિદ્યા કહેવાય. તો એ તંત્ર વિદ્યા ન જાણાવી, ઓલા આપણે ઘણીવાર જોઈએ છીએ બોલીએ ઓમ હિમ ક્લીમ 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 ચામુંડાય સ્વાહા, આવું ઓલા આહુતિ હોમતા હોય છે, આવું બોલતા હોય છે. પછી બલિ ચડાવે, લોહી ધરે છે, કોઈ એવી રીતે પદ્ધતિ એવી તંત્ર વિદ્યા જે છે એના દ્વારા ભગવાનને પ્રસન્ન કરવાનું. એ પણ હું જાણતો નથી. મારી પાસે એવી કોઈ વિદ્યા નથી કે હેમાં ભગવાનની મુખને પ્રાપ્ત કરી શકું. તો હું તંત્ર વિદ્યા ન જાણાવી, જાણતો નથી. ન જાણાવી સ્ત્રોત્ર મંત્ર. જો ઘણા સ્તોત્ર મંત્ર આપણે જે ભણીએ છીએ સ્ત્રોત્ર કહેવાય. આવા જે સંસ્કૃત સાહિત્યની અંદર લૌકિક છંદમાં જે શ્લોકો જે છે ભગવાનને પ્રસન્ન કરવા માટે, ભગવાનને ભજવા માટે, એ જે શ્લોકો જે છે શ્લોકોનું ઉચ્ચારણ કરીને ભગવાનને પ્રસન્ન કરતા હોય, એમને ખુશ કરતા હોય. તો એવા સ્ત્રોત્ર એટલે કે આવા શ્લોકો જે છે એનું ઉચ્ચારણ, એનું જ્ઞાન એ મારામાં છે નહીં. એટલે કે હું સ્તોત્ર
કે મંત્રને પણ જાણતો નથી. ન જાનામી પૂજા, પૂજા કેમ કરવી, પૂજાની વિધિ કેવી રીતે હોય, કેવી રીતે ભગવાનને પ્રસન્ન કરવા માટે પૂજા કરી શકાય, એવી કોઈ પૂજાની વિધિ જે છે એ પણ ન જાનામી, એ પણ હું જાણતો નથી. ન જાનામી ન્યાસ યોગમ, ન્યાસ યોગ. આ ન્યાસ યોગ જે છે એ શરીરના જે અવયવો જે છે, શરીરના જે આપણા અંગો જે છે એને કષ્ટ આપીને ભગવાનને પ્રાપ્ત કરવા માટેનો એક પદ્ધતિ. શરીરના અંગોને શું આપે, એમાં ટ્રસ્ટ અને કષ્ટ આપીને એ ભગવાનને પ્રસન્ન કરે. ઘણી વાર આપણે જોઈએ છીએ કે ભગવાનને પ્રસન્ન કરવા માટે પેલા ઋષિમુનિઓ જે છે એક પગે ઊભા રહેતા. શું કરતા? એક પગે ઊભા રહેતા આખો દિવસ સૂર્યની સામે, અને બે હાથ આમ જોડેલા હોય, એક પગે ઊભા હોય અને ભગવાનની ભક્તિ કરતા અને આવી રીતે પ્રસન્ન કરતા. તો ઘણીવાર આપણે જોઈએ છીએ કે પાણીની વચ્ચે, જે પાણીની વચ્ચે ઊભા રહીને પ્રસન્ન કરવા માટે પ્રયત્ન કરતા હોય. ઘણા જે છે નદીની અંદર ડૂબકી લગાવીને વારંવાર 100 વાર 50 વાર ડૂબકી લગાવીને બહાર નીકળે અને ભગવાન પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરતા હોય. ઘણીવાર આપણે જોઈએ છીએ કે કોઈ મંદિર હોય તો મંદિરની ફરતે પરિક્રમણ કરે. શું કરે? મંદિરની ફરતે પરિક્રમણ કરે અને વારંવાર પરિક્રમણ 100 વાર 108 વાર કે એવી રીતે ઘણી બધી વાર પરિભ્રમણ કરતા હોય. અને આ એક યોગ છે, પદ્ધતિ છે ભગવાનને પ્રસન્ન કરવા માટેની. તો આ ઘણી બધી પદ્ધતિઓ જે છે આપણે અમુક ફિલ્મોની અંદર જોઈએ છે કે પેલા મંદિર જતા હોય, બાધા રાખી હોય તો એ ઉઘાડા પગે જાય, અથવા દળતા દળતા ઠેઠ મંદિરના દ્વાર સુધી જવાનું હોય, આવી કોઈ બાધા રાખી હોય. ઘણીવાર આપણે જોઈએ છીએ કે આમ દંડવત કરતાં કરતાં ઠેઠ મંદિર સુધી, રસ્તા ઉપર આપણે ઘણા માણસો નીકળતા જોઈએ છીએ, ઠેઠ દંડવત કરતાં કરતાં ઠેઠ સુધી જતા હોય. તો ઠેઠ અંબાજી સુધી હાલી જવાવાળા હોય. તો આવા કેટલાય પ્રકારની એક ન્યાસ યોગ એક પદ્ધતિ છે ભગવાનને પ્રસન્ન કરવા માટેની. તો આવી કોઈ ન્યાસ યોગ એવો હું પણ જાણતો નથી. એટલે કે હું પૂજા કરવાનો પણ જાણતો નથી અને હું ન્યાસ યોગને પણ જાણતો નથી. હે માં ભવાની, તમે એક જ, એટલે કે મારા માટે તો તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો. ઓકે, તો આ વાત એ થઈ છે. એટલે કે ભક્ત એવું કહે છે કે હું આવી કોઈ પ્રકારની વિદ્યા, કોઈ પ્રકારના બાહ્ય આડંબર, આજે આપણે જોઈએ છીએ ઘણા બધા જે છે એક બાહ્ય આડંબર દ્વારા, બાહ્ય દેખાવ દ્વારા એવું લોકોને દેખાડવા માગે છે હું ભગવાનનો મોટો ભક્ત છું અને સાચી ભક્તિ તો હું જ કરું છું. લોકોને દેખાડવા માટે આવા ઘણા બધા ભક્તો જે છે ને એ માત્ર બાહ્ય દેખાવ માટે ભક્તિ કરતા હોય છે. ખરેખર અંદરથી એમની ભક્તિનું એવું હોતું નથી, પણ લોકો જોઈએ છે મને અને મારે આવું કરવું જોઈએ જેથી કરીને સારું લાગે, અને એના માટે આવી ભક્તિ કરતા હોય છે. પણ આવા ભક્તોને ભગવાન સરળતાથી પ્રાપ્ત થતા નથી. હૃદયની અંદર સાચી ભક્તિ હોય એવા જ ભક્તોને ભગવાન પસંદ થાય છે. સાચી ભક્તિ ક્યાં હોય છે? હૃદયમાં. અને એ સાચી ભક્તિ હૃદયમાં કોને હતી? નરસિંહ મહેતાની હતી, જેની પાસે બાહ્ય આડંબર, બાહ્ય દેખાવની કોઈ વસ્તુ નહોતી હતી. તો એ વાત અહીંયા કરેલી છે. આવા ભક્ત જે છે એ અહીંયા વાત કરે છે કે હું આવું કંઈ જાણતો નથી, બસ મને તમારા પર અતૂટ શ્રદ્ધા, અતૂટ વિશ્વાસ છે. એ માં ભવાની, મારા માટે તો તમે બધું તમે એક જ છો. એટલે કે કીધું છે ત્વમ એકાએક, તમે એક જ મારી ગતિ છો. ગતિ એટલે ચાલ, બરાબર? એવું પણ થઈ શકે. તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો. બીજું કોઈ મારે છે જ નહીં, બીજો કોઈ મારે આધાર નથી. હું બીજા કોઈ પર આધાર રાખતો નથી, કારણ કે મને તમારા પર શું છે? અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં તમે મારી સાથે જ છો. ઓકે, ફરી બોલું છું. ન જાનામી દાનમ, હું દાન કરવાનું જાણતો નથી અને હું ધ્યાન યોગને જાણતો નથી. હું તંત્ર વિદ્યા જાણતો નથી અને હું સ્તોત્ર મંત્રને પણ જાણતો નથી. હું પૂજાને જાણતો નથી, એટલે કે પૂજાની વિધિ જે છે એને પણ હું જાણતો નથી. અને હું ન્યાસ યોગને, જો વિદ્યાવૃત્તિ છે આ બતાવે છે ને એ વિદ્યાવૃત્તિ બતાવે છે, જેનો આપણે અર્થ એવું કહી શકીએ
ને હું દાનને પણ જાણતો નથી, હું ધ્યાન યોગને પણ જાણતો નિયસ્તા છે એ તે બધી છે. હું તંત્રને પણ જાણતો નથી અથવા તંત્ર વિદ્યાને પણ જાણતો નથી, હું સ્તોત્ર મંત્રને પણ જાણતો નથી, હું પૂજાને પણ જાણતો નથી, પૂજા એટલે કોઈ નામ નથી એના, પૂજા કરવાનું પણ હું જાણતો નથી, અને હું ન્યાસ યોગને પણ જાણતો નથી. હે મા ભવાની, તમે એક જ તમે એક જ મારી ગતિ છો, તમે એક જ મારો આધાર છો. ઓકે, કમ્પ્લીટ. તો અહીંયા આ 2 શ્લોકો જે છે એ આજે આપણે પૂરા કર્યા. તો પાઠ આપણો સ્ટાર્ટ થઈ ગયો છે 10મો તોયકા ભવાની, અને એના 2 શ્લોકો આજે ચલાવ્યા. બાકીના જે આગળના શ્લોકો જે છે 3 શ્લોકો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચલાવશું, ત્યારે આપણો પાઠ જે છે એ પૂરો થશે. ઓકે, આજે આપણે થોડી પ્રસ્તાવનાની વાત કરી. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આ 2 શ્લોકો જે છે રિવિઝન કરશું અને બાકીના 3 શ્લોકો ચલાવવાનો પ્રયત્ન કરશું. ઓકે, રાખી